ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાઓમાં વિવિધ સમિતિઓની રચનાને લઈને ફરી એકવાર રાજકીય ગૂંચવણ સર્જાઈ છે. સમિતિઓના ચેરમેન પદ માટેના નામોને લઈને ભાજપ સંગઠન અને જિલ્લાના ધારાસભ્યો વચ્ચે મતભેદ ઉગ્ર બન્યો હોવાનું સામે આવ્યું છે. હવે આ મામલે અંતિમ નિર્ણય માટે સ્થાનિક આગેવાનો ને ગાંધીનગર સ્થિત કમલમ ખાતે બોલાવવામાં આવ્યા છે. ગત 5 જૂનના રોજ જાડેશ્વર સ્થિત સર્કિટ હાઉસમાં ભાજપની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનોના નામો નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જો કે ધારાસભ્ય દ્વારા સૂચવેલા નામોને સંગઠન દ્વારા સ્વીકારવામાં આવ્યા ન હોવાનું અને સંગઠન તરફથી અન્ય નામો રજૂ કરવામાં આવતા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાલિકાની કારોબારી સહિતના મહત્વની અને મલાઈદાર સમિતિઓમાં પોતાના સમર્થકોને સ્થાન અપાવવા ધારાસભ્યોએ ભલામણ કરી હતી. બીજી તરફ સંગઠનને પોતાના સૂચિત નામો પર આગ્રહ રાખતા સહમતિ બની શકી નહોતી. બેઠક દરમિયાન વાતાવરણ એટલું તંગ બન્યું હતું કે મામલો મારામારી સુધી પહોંચતા અટક્યો હોવાની ચર્ચાઓ પણ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. જોકે આ તો માત્ર ચર્ચાઓ જ છે. સમિતિઓની રચનાને લઈને સર્જાયેલા આ વિવાદના કારણે હવે ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાઓમાં સમિતિઓની રચનામાં વધુ વિલંબ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થિતિને ઉકેલવા માટે જિલ્લાના સ્થાનિક આગેવાનોને આગામી 15મી તારીખે ગાંધીનગર કમલમ ખાતે હાજર રહેવા સૂચના આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.